છો બધા? આઈ એમ પ્રોફેસર નિલેશ કંડેરિયા ફ્રોમ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે લેબર કોસ્ટિંગ ચેપ્ટરના સમ નંબર 11 અને 12 કમ્પ્લીટ કર્યા હતા. હવે આજથી જે આપણે સમ સ્ટાર્ટ કરવાના છીએ એ તમારું હેડિંગ છે સ્પેસિફિક ઇલુસ્ટ્રેશન. એટલે કે સિમ્પલી શું તો કે અહીંયા તમને જે પ્રમાણે સમમાં કીધું હોય એ પ્રમાણે તમારે કરવાનું રહેશે. એટલે કે અલગ અલગ રીતના ઘણી બધી વાર તમને ઇફેક્ટિવ રેટ ફાઇન્ડ કરવાનું પૂછશે, અલગ અલગ રીતના કોસ્ટ બનાવવાની પૂછશે. તો આજે જે આપણે સમ ભણવાના છીએ તેમાં ઇફેક્ટિવ લેબર રેટ તમને પૂછવાના છે. તો ચાલો શરૂ કરીએ આજનો આ લેક્ચર. હવે જો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન રીડ કરી લઈએ તો ક્વેશ્ચનમાં આપણને કીધું છે કંઈક, ફ્રોમ ધ ફોલોઈંગ ડિટેલ્સ કેલ્ક્યુલેટ ટોટલ વેજ એન્ડ ઇફેક્ટિવ રેટ ઓફ અર્નિંગ પર અવર અંડર હેલ્સે એન્ડ રોવન પ્લાન. હેલ્સે અને રોવન પ્લાન પ્રમાણે તમારે ઇફેક્ટિવ રેટ પણ ફાઇન્ડ કરીને દેવાનો છે. પણ અહીંયા જો ક્વેશ્ચનમાં છે ને અલગ અલગ કેટલા બધા લોકો આપ્યા છે. જેમ કે નેમ ઓફ વર્કર છે, પછી વર્કર્સ આપણી પાસે છે રાજા, મહારાજા, બાદશાહ, નરમ, ગરમ. વાહ, નામે મસ્ત છે, રાજા, મહારાજા, બાદશાહ, નરમ, ગરમ. ઓકે, આગળ વધીએ. સ્ટાન્ડર્ડ ટાઈમ અલાઉડ ઇન અવર્સ કેટલું છે તો કે રાજાનું છે 3, મહારાજાનું 4, બાદશાહનું 5, નરમનું 6 અને ગરમનું વધારે 7. એકચ્યુઅલ અવર્સ કેટલા કીધા છે તો કે 5, 3, 4, 5, 3. દેન આફ્ટર વેજ પર અવર રૂપીઝમાં આપ્યો છે 2 રૂપીઝ. બધા માટે 2 રૂપીઝ છે. ભાઈ રાજા હોય, મહારાજા હોય, બાદશાહ હોય, નરમ હોય કે ગરમ હોય, બધા માટે 2 રૂપીઝ છે. હવે આમાં આપણે કરવાનું શું છે તો કે અલ્ટિમેટલી એના લેબર રેટ એટલે કે ટોટલ વેજ કેટલો થાય છે અને ઇફેક્ટિવ રેટ આપણે ફાઇન્ડ કરવાનો છે. તો ચાલો કરી લઈએ. હવે જો આ સમ છે ને એ છે સાવ ઇઝી. જેમ કે તમારે સિમ્પલી હેલ્સે અને રોવન પ્લાનનું ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ. અને આ 5% તમને અલ્ટિમેટલી આપ્યું છે. ઓલામાં કેમ આપણને એક એકનું જ ફાઇન્ડ કરવાનું કહેતા હતા, અહીંયા તમને 5 અલગ અલગ લોકો આપ્યા છે. રાજા, મહારાજા, બાદશાહ, નરમ, ગરમ, 5 પ્રકારના લોકો આપણને આપ્યા છે. અને એના વેજીસ અને અવર્સ પણ અલગ અલગ કીધા છે. એટલે વેજ રેટ તો સિમ્પલ છે 2 રૂપીઝ, પણ એ લોકોના અવર્સ અને અલ્ટિમેટલી બીજું બધું અલગ અલગ વેરાયટી કીધી છે. તો આપણે સિમ્પલી શું કરશું તો કે સૌથી પહેલા તો કે હેલ્સેથી ફાઇન્ડ કરશું, પછી રોવનથી ફાઇન્ડ કરી લેશું. ધેન આફ્ટર શું કરશું તો કે ઇન્ડિવિજ્યુઅલી બંનેનો ઇફેક્ટિવ રેટ પણ આપણે ફાઇન્ડ કરશું. એટલે ફોર્મ્યુલા આપણે એક જ વખત લખશું. હવે જો પહેલા હેલ્સે પ્લાન પ્રમાણે બધાનો પહેલા ફાઇન્ડ કરી લે તો સિમ્પલી જો અહીંયા હેડિંગ આપીએ એઝ પર હેલ્સે પ્લાન પ્રમાણે આપણે જોવા જશું તો કેટલું થશે તો કે એ આપણે અહીંયા લખી નાખીએ. હવે હેલ્સે પ્લાનમાં યાદ હોય તો આપણે ટાઈમ સેવડના આધારે ઇન્સેન્ટિવ આપતા હતા. કેટલું ઇન્સેન્ટિવ આપતા હતા તો કે 50% જેટલું ઇન્સેન્ટિવ આપણે આપતા હતા. તો પહેલા આપણે એનું ફોર્મ્યુલા એક જ વાર લખી લઈએ. શું હતું તો કે પેલા બેઝિક ફોર્મ્યુલા લખીએ, ટાઈમ વેજ પ્લસ બોનસ. હવે ટાઈમ વેજનું ફોર્મ્યુલા આપણને ખબર છે, ટાઈમ ટેકન ઇન્ટુ રેટ પર અવર પ્લસ બોનસ બરાબર શું હતું તો કે 50% ઇન્ટુ શું હતું તો ટાઈમ સેવડ ઇન્ટુ ટાઈમ રેટ. શોર્ટમાં લખું છું, અહીંયા રેટ પર અવર એની જગ્યાએ તમે અહીંયા ટાઈમ રેટ પણ લખી શકો છો. તો સિમ્પલી આ કોનું ફોર્મ્યુલા હતું તો કે હેલ્સે પ્લાનનું ફોર્મ્યુલા આવી રીતના કહ્યું હતું. 50% એને આપણે બોનસ આપતા હતા ટાઈમ સેવડના. ધેન આફ્ટર સેકન્ડ આપણને કઈ મેથડ કીધી છે તો કે આપણને સેકન્ડ કીધું છે રોવન પ્લાન. હવે રોવન પ્લાનમાં પણ આપણે બોનસ તો આપતા હતા, પણ ત્યારે ફોર્મ્યુલા કંઈક અલગ રીતના હતું, કંઈક આવી રીતના હતું. પેલા સિમ્પલી હેડિંગ આપીને ફોર્મ્યુલા લખી લઈએ. શું હતું તો કે અહીંયા લખીએ એઝ પર રોવન પ્લાન. હવે અહીંયા ફોર્મ્યુલા તો જો બેઝિક ફોર્મ્યુલા તો સેમ જ થશે, ટાઈમ વેજ પ્લસ બોનસ. શું તો કે બેઝિક ફોર્મ્યુલા આપણે લખી લઈએ કોમન. શું થશે તો કે ટાઈમ વેજ પ્લસ બોનસ. હવે જોવા જશો તો ટાઈમ વેજ શું થશે તો કે ટાઈમ વેજનું ફોર્મ્યુલા અહીંયા જે છે એ જ થશે, ટાઈમ ટેકન ઇન્ટુ ટાઈમ રેટ એટલે કે રેટ પર અવર પ્લસ બોનસ બરાબર શું થશે તો કે ટાઈમ વેજ ઇન્ટુ ટાઈમ સેવડ અપોન ટાઈમ અલાઉડ. આ ફોર્મ્યુલા કોનો થશે અહીંયા તો કે રોવન પ્લાનમાં બોનસનું ફોર્મ્યુલા આવું કંઈક થશે. તો જો સિમ્પલી આપણે શું કરશું તો કે આપણને 5% આપ્યા છે, રાજા, મહારાજા, બાદશાહ, નરમ, ગરમ. તો પાંચે બાદનો આપણે ઇન્ડિવિજ્યુઅલી પહેલા ફાઇન્ડ કરશું, પછી ઇન્ડિવિજ્યુઅલી બધાનો ઇફેક્ટિવ રેટ પણ ફાઇન્ડ કરશું. હા, કોનો સારો છે કોઈનો ખરાબ છે એવું આપણને કંઈ કમેન્ટ કરવાનું કીધું નથી, પણ આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ. કોણ છે પેલો પર્સન તો કે રાજા. તો રાજાથી સૌથી પહેલા શરૂઆત કરીએ. હવે આપણે ફોર્મ્યુલા ઉપરથી કેલ્ક્યુલેશન કરતા જઈએ છીએ. હવે જોવા જાવ તો
રાજાનો ટાઈમ ટેકન કેટલો આપ્યો છે આપણને? તો કે રાજાનો ટાઈમ ટેકન આપણને આપ્યો છે, હવે જો ટાઈમ ટેકન બરાબર અહીંયા આપણે શું આપ્યું છે? તો કે એક્ચ્યુઅલ અવર્સ. હવે રાજાના કેટલા છે? તો કે 5. હવે રેટ પર અવર તો બધાના 2 રૂપીઝ જ છે, તો ઇન્ટુ 2 પ્લસ હવે ટાઈમ સેવડ કેટલો થશે? તો કે અહીંયા જો ટાઈમ સેવડ થશે તો કે ટાઈમ અલાઉડ એટલે કે સ્ટાન્ડર્ડ અવર માઇનસ ટાઈમ ટેકન કેટલો આપણને આવે છે? હા જો હું એનું કેલ્ક્યુલેશન નથી બતાવતો કારણ કે જો હું કેલ્ક્યુલેશન બધાનું બતાવવા બેસીશ તો મને અહીંયા જગ્યા ઘટશે. તો અહીંયા હું સિમ્પલી શું કરીશ? તો કે કેલ્ક્યુલેશન બોલી અને ડાયરેક્ટ અહીંયા લખી નાખીશ ટાઈમ સેવડ કેટલી અમાઉન્ટ એટલે કે કેટલા અવર્સ આવે છે એ ડાયરેક્ટ હું અહીંયા લખી નાખીશ. હવે જો રાજાને આપણે સ્ટાન્ડર્ડ ટાઈમ આપ્યો તો 3 અવર્સ, પણ એને લગાડ્યા કેટલા? તો કે 5 અવર્સ. તો અહીં તો માઇનસમાં છે, તો માઇનસમાં હોય તો એને અલ્ટિમેટલી બોનસ કાંઈ મળશે નહીં. તો અહીંયા શું થશે? તો કે ટાઈમ સેવડ અલ્ટિમેટલી 0 થશે, અથવા -2 લખો તો ખરાબ લાગે ને એટલા માટે અહીંયા 0 લખીએ છીએ. ઇન્ટુ ટાઈમ રેટ કેટલો છે? તો કે 2, તો અહીંયા 0 તો અહીંયા આવશે જ, 0 × 0 એટલે 0 જ થશે. હવે અહીંયા 5 × 2 એટલે કેટલા થશે? તો કે 10 રૂપીઝ. શું થશે? તો કે 10 રૂપીઝ રાજાનું વેચ છે. કઈ મેથડ પ્રમાણે? તો કે હેલ્સે પ્લાન પ્રમાણે. હવે એવી જ રીતના સેકન્ડ જોઈએ તો સેકન્ડ કોણ હતા? પેલા આપણે સિમ્પલી હેલ્સેનું બધું કરી લઈએ છીએ, ધેન આફ્ટર આપણે રોહન ઉપર શિફ્ટ થઈએ છીએ. હવે જોવા જશો તો રાજાનું આપણે જોયું, પછી એના પછી કોણ છે? તો કે મહારાજા. રાજાનો મોટો ભાઈ મહારાજા. હવે અહીંયા ટાઈમ ટેકન મહારાજાનો કેટલો છે? તો કે અહીંયા ટાઈમ ટેકન મહારાજાનો છે 3 અવર્સ. તો અહીંયા આપણે લખી નાખીએ 3 × 2, કારણ કે રેટ પર અવર તો બધા માટે 2 રૂપીઝ છે. હવે અહીંયા 50% અહીંયા લખ્યું નહોતું કે અહીંયા અલ્ટિમેટલી 0 આવ્યું એટલે મેં ડાયરેક્ટ અહીંયા 0 જ કરી નાખ્યું. હવે અહીંયા 50%. હવે ટાઈમ સેવડ જો આપણે જોઈએ તો આપણને સ્ટાન્ડર્ડ અવર કેટલા આપ્યા છે? તો કે સ્ટાન્ડર્ડ અવર મહારાજાને આપ્યા છે 4. એમાંથી એકચ્યુઅલ અવર્સ કેટલી છે? તો કે 3. તો 4 માંથી જો તમે 3 માઇનસ કરો તો કેટલા આવે? તો કે 1 અવર. તો 1 અવર એને મહારાજાએ ટાઈમ સેવ કર્યો છે, તો એનું એને શું મળશે? તો કે બોનસ મળશે. કેટલા %? તો કે 50%. તો અહીંયા હું લખું 1 અવર્સ એનો ટાઈમ સેવડ છે ઇન્ટુ ટાઈમ રેટ તો 2 રૂપીઝ જ છે, તો કે યસ. હવે અહીંયા શું થશે? તો કે 6. 3 × 2 એટલે શું થશે? તો કે 6. અને 50% અને 1 × 2 એટલે 2 થશે. તો 2 ના 50% કેટલા થાય? તો કે 1 રૂપીઝ. તો અહીંયા કેટલો આન્સર આવ્યો? તો કે 7 રૂપીઝ. કોનો આન્સર આવ્યો? મહારાજાનો, એઝ પર હેલ્સે પ્લાન. ધેન આફ્ટર નેક્સ્ટ કોણ છે? તો કે નેક્સ્ટ છે બાદશાહ. તો આપણે અહીંયા લખી નાખીએ બાદશાહ. બાદશાહનું કેલ્ક્યુલેશન કરીએ. હવે બાદશાહનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો શું થશે? તો કે રેટ પર અવર. હવે ટાઈમ ટેકન અહીંયા આપણને કેટલો આપ્યો છે? તો કે ટાઈમ ટેકન અહીંયા આપણને આપ્યો છે એકચ્યુઅલ અવર્સ, તો કે 4. તો અહીંયા આપણે લખીએ 4 ઇન્ટુ ટાઈમ રેટ તો 2 રૂપીઝ જ છે, પછી 50%. હવે ટાઈમ સેવડ આપણે કેલ્ક્યુલેશન કરવું પડશે. તો ટાઈમ સેવડ માટે આપણે શું કરશું? તો કે સ્ટાન્ડર્ડમાંથી એકચ્યુઅલ આપણે માઇનસ કરશું. તો સ્ટાન્ડર્ડ આપણને બાદશાહની આપી છે 5 અવર્સ અને એકચ્યુઅલ તો આપણને ખબર છે કેટલી આપી છે? 4 અવર્સ. તો 5 - 4 કરો તો કેટલા આવે? તો કે ટાઈમ સેવડ આવ્યો અહીંયા આપણને 1. તો અહીંયા 1 ઇન્ટુ ટાઈમ રેટ તો 2 રૂપીઝ જ છે. હવે અહીંયા 4 × 2 એટલે કેટલા થશે? તો કે 8 પ્લસ 2 ઇન્ટુ 50%, કારણ કે 1 × 2 એટલે કેટલા થશે? તો કે 2, અને 2 ના 50% કરો તો કેટલા થાય? તો કે 1. તો અહીંયા 1. તો ટોટલ કેટલા થશે? તો કે 9 રૂપીઝ. ધેન આફ્ટર આપણે હવે જોવા જઈએ તો એના પછી કોણ છે? તો કે નરમ. નરમ પછી પાછા આપણે ગરમ પણ થાશું. હવે નરમ એના આપણને એકચ્યુઅલ અવર્સ કેટલા આપ્યા છે? તો કે અહીંયા આપણને એકચ્યુઅલ અવર્સ આપ્યા છે 5. તો અહીંયા આપણે લખી નાખીએ નરમનું 5 × 2 પ્લસ 50%. હવે ટાઈમ સેવડ અહીંયા આપણને કેલ્ક્યુલેટ કરવું પડશે. તો કે અહીંયા નરમનું આપણને સ્ટાન્ડર્ડ અવર કેટલા આપ્યા છે? તો કે સ્ટાન્ડર્ડ અવર નરમના આપ્યા છે 6 માઇનસ એકચ્યુઅલ કેટલા છે? તો કે 5. તો 6 - 5 કરો તો કેટલા આવે? તો કે 1. તો અહીંયા 1 ઇન્ટુ રેટ પર અવર તો 2 રૂપીઝ છે, તો 1 × 2 એટલે કેટલા થશે? તો કે 2 રૂપીઝ જ થશે. હવે અહીંયા 5 × 2 એટલે કેટલા થશે? તો કે 10 પ્લસ 50% પ્લસ 50% ઓફ 2 રૂપીઝ તો કેટલા થશે? તો કે 1. તો અહીંયા કેટલા આવ્યા? તો કે 11 રૂપીઝ. હવે અહીંયા હજી સુધી આપણે કોના સુધી પહોંચ્યા છીએ? તો કે નરમ પાસે પહોંચ્યા છીએ. તો એ નરમનું અહીંયા આપણે લખી નાખ્યું. હવે કોણ આવ્યો? તો કે હવે નરમ થઈ ગયો ગરમ. તો અહીંયા આપણે લખીએ ગરમ. હવે ગરમમાં પણ તમને એકચ્યુઅલ અવર્સ કેટલા આપ્યા છે? તો કે ગરમના આપણને એકચ્યુઅલ અવર્સ આપ્યા છે 3. તો અહીંયા આપણે લખી નાખીએ ટાઈમ ટેકન છે 3
ઇન્ટુ રેટ પર અવર છે 2 પ્લસ 50%. હવે ટાઈમ સેવડ કેટલો આપ્યો છે આપણને, તો કે આપણે એનું કેલ્ક્યુલેશન કરવું પડશે. હવે એના માટે આપણને શું જોઈશે, તો કે સ્ટાન્ડર્ડ અવર. હવે સ્ટાન્ડર્ડ અવર અહીંયા આપણને કેટલી આપી છે, તો કે ગરમની આપી છે 7, અને એમાંથી એકચ્યુઅલ અવર્સ આપણને કેટલી આપી છે, તો કે 3. તો 7 માંથી તમે 3 માઇનસ કરો તો કેટલા આવે, તો કે 4. તો અહીંયા 4 ઇન્ટુ 2, બીકોઝ ટાઈમ રેટ શું છે, તો કે 2. હવે અહીંયા જોવા જાઓ તો 3 ઇન્ટુ 2 એટલે કેટલા થશે, તો કે અહીંયા 6 પ્લસ 50%. અહીંયા એક સ્ટેપ કરીએ, થોડુંક આવ્યું છે એટલે 50% ઇન્ટુ 8 એટલે કેટલા થશે, તો કે અહીંયા 6 પ્લસ 8 ના 50% કેટલા થાય, તો કે 4. તો કેટલા થશે, તો કે 10 રૂપીઝ. તો અહીંયા આપણે લખી નાખ્યું 10 રૂપીઝ. હવે અહીંયા જોવા જાવ તો સૌથી સારામાં સારું બાદશાહે કામ કર્યું. આપણે એને કીધું હતું કેટલા કલાકમાં, તો કે કીધું હતું કે તું ભાઈ 7 કલાકમાં કામ કરી નાખજે, પણ એને 3 કલાકમાં જ કામ પતાવી નાખ્યું. તો એને 3 કલાકના 10 રૂપિયા મળે છે. તમારા માઇન્ડમાં ઓલું થતું હોય કે સર આને તો પૈસા ઓછા ન મળ્યા, બિચારાએ કામે જલ્દી કર્યું અને પૈસા 10 રૂપિયા મળ્યા. જો કે આના કરતાં ઓછા બાદશાહને મળે છે. બાદશાહ અલ્ટિમેટલી ટાઈમ પણ વધારે લગાડ્યો છે, એટલે વધારે ટાઈમ આપણા કામમાં રોકાયેલો છે. જ્યારે આ 3 કલાકમાં કામ કમ્પ્લીટ કરીને છું, એના પછી એને શું થયું, તો કે બેનિફિટ જ છે, કારણ કે બાકીના કલાકો તો એ બીજે ક્યાંક યુઝ કરી શકશે. તો કે યસ, એના માટે આપણે ઇફેક્ટિવ રેટ હમણાં ફાઇન્ડ કરશો એટલે તમને ઇઝીલી ખ્યાલ આવશે. પણ એની પહેલા આપણે શું કરીએ, તો કે એઝ પર રોન પ્લાન આપણે શું કરી લઈએ, તો કે કેલ્ક્યુલેશન કરી લઈએ બધાનું. પાછું રાજા મહારાજા બાદશાહ નરમ ગરમ એનું આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ. તો જો અહીંયા જોવા જઈએ તો સૌથી પહેલા કોણ આવ્યો, તો કે રાજા. તો ચાલો લખીએ અહીંયા રાજા. ટાઈમ ટેકન કેટલો આપ્યું છે એનું, તો કે ટાઈમ ટેકન છે રાજાનું 5. હા, અહીંથી જોઈને લખતા જશો તો પણ ચાલશે. તો કે ટાઈમ ટેકન છે 5. ટાઈમ રેટ કેટલો છે, તો કે 2 પ્લસ હવે ટાઈમ વેજ. હવે ટાઈમ વેજ જોવા જશો તો 5 ઇન્ટુ 2 એટલે કેટલા આવશે, તો કે 10 આવશે. ટાઈમ સેવડ પણ અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરી લીધું છે, તો કે 0 ડિવાઈડ બાય ટાઈમ અલાઉડ કેટલું છે, તો એ આપણે જોવું પડશે, કારણ કે એટલું બધું આપણને યાદ રહે નહીં. તો ટાઈમ અલાઉડ આપણને આપ્યું છે રાજાનું કેટલું, તો કે 3. તો અહીંયા આપણે લખી નાખીએ 3. હવે અહીંયા જોવા જશો તો 5 ઇન્ટુ 2, અહીંયા તો 0 મલ્ટિપ્લિકેશનમાં આવી ગયું એટલે 0 થઈ જ જશે. તો 5 ઇન્ટુ 2 તો કેટલા આવે, તો કે 10 રૂપીઝ. તો અહીંયા જો બેને સેમ જ મળ્યું. શું કામ એને, કારણ કે કોઈને પણ બોનસ મળ્યું નથી, એટલે કે એક પણ પ્લાનમાં રાજાને બોનસ મળ્યું નથી. તો ટાઈમ વેચ તો મળશે જ, તો કે યસ. તો 5 અવર્સ એ કામ કરે છે, ટાઈમ વેચ છે 2 રૂપીઝ, તો કેટલા આવ્યા, તો કે 10 રૂપીઝ એને વેજ મળે છે. ધેન આફ્ટર કોણ આવ્યો, તો કે મહારાજા. તો હવે મહારાજા જેની આગળ મહા લાગે છે. હવે મહારાજાનું આપણે જોવા જઈએ તો ટાઈમ વેજમાં અહીંયા જોવા જાય તો 3 ઇન્ટુ 2, તો અહીંયા પણ આપણે લખી નાખીએ 3 ઇન્ટુ 2 પ્લસ હવે ટાઈમ વેજ કેટલો થશે, તો કે 3 ઇન્ટુ 2 એટલે કેટલા થશે, તો કે 6. હવે ટાઈમ સેવડ પણ અહીંયા આપણે કેલ્ક્યુલેટ કર્યું હોય તો કેટલું છે, તો કે 1. તો ઇન્ટુ 1 ડિવાઈડ બાય ટાઈમ અલાઉડ. મહારાજાનું કેટલું આપણને આપ્યું છે, તો કે જો આપણને આપ્યું છે સ્ટાન્ડર્ડ ટાઈમ અલાઉડ કેટલું છે, તો કે 4. તો ડિવાઈડ બાય લખી નાખીએ આપણે 4. હવે અહીંયા જોવા જશો તો હવે અહીંયા કેલ્ક્યુલેશન થોડુંક કરવું પડશે. હવે જો અહીંયા 6, અહીંયા તો થશે 6, તો અહીંયા લખી નાખ્યું 6. હવે અહીંયા 6 ઇન્ટુ 1 ડિવાઈડ બાય 4 તો કેટલા આવશે, તો કે 1.5. તો અહીંયા આપણે લખી નાખીએ 1.5. તો ટોટલ મારશું તો કેટલું થશે અહીંયા, તો કે 7.5 રૂપીઝ. મહારાજાને મળે છે 7.5 રૂપીઝ. કયા પ્લાન પ્રમાણે, તો કે રોહન પ્લાન પ્રમાણે જો આપણે વેજ આપતા હોય તો એને કેટલા મળશે, તો કે 7.5 રૂપીઝ. ધેન આફ્ટર અહીંયા જો તમે કમ્પેરિઝન એ કરતા જઈ શકશો. મહારાજાને અહીંયા મળે છે 7, અહીંયા મળે છે 7.5. તો મહારાજા પ્રમાણે કયું વેજ સિસ્ટમ પ્રોપર અને સારું કહેવાય, તો કે આ, બીકોઝ એને વધારે રૂપિયા મળે છે ને મહારાજા પ્રમાણે. કંપની પ્રમાણે નહીં, કંપની પ્રમાણે આ કહેવાય કે કંપનીનો અલ્ટિમેટલી ઓછામાં ઓછો ખર્ચો થતો હોય એ વધારે ગમે. આગળ વધીએ તો હવે એના પછી કોણ આવ્યું, તો કે એના પછી આવ્યું બાદશાહ. હવે બાદશાહ એનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો એમાં આપણને ટાઈમ વેજ એ તો આપણે અહીંથી પણ લખી શકશો તમે, તો કે ટાઈમ ટેકન છે 4 ઇન્ટુ 2. 4 ઇન્ટુ 2 પ્લસ ટાઈમ વેજ એટલે 4 ઇન્ટુ 2 એટલે કેટલા આવશે, તો કે 8 રૂપીઝ ઇન્ટુ ટાઈમ સેવડ કેટલો કીધો છે, તો કે આપણે અહીંયા જો કેલ્ક્યુલેટ કર્યું છે તો પાછું કરવા જવાનું નહીં, તો 1. હવે ડિવાઈડ બાય ટાઈમ અલાઉડ. બાદશાહનો ટાઈમ અલાઉડ કેટલો છે, તો કે 5. તો અહીંયા આપણે લખી નાખીએ અપોન 5. હવે અહીંયા જોવા જશું તો અહીંયા 8, 4 ઇન્ટુ 2 એટલે 8 પ્લસ હવે જોવા જાઓ તો અહીંયા મલ્ટિપ્લિકેશન કરીએ તો 8 ઇન્ટુ 1 ડિવાઈડ બાય 5 તો કેટલા આવશે, તો અહીંયા આવશે 1.6.
હવે 1.6 કરીએ તો 8 પ્લસ 1.6 તો કેટલા આવશે તો કે 9.6 રૂપીઝ. ધેન આફ્ટર કોણ આવ્યું તો કે નરમ. પાછો આવ્યો નરમ. કેમાં હતો કે રોહનમાં. હવે નરમનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો ટાઈમ વેજ આપણે ઓલરેડી કેલ્ક્યુલેટ કરી લીધું છે. શું છે તો કે 5 into 2. તો ચાલો લખી નાખીએ 5 into 2 પ્લસ હવે ટાઈમ સેવડ કેટલો છે નરમનો તો કે 1. તો અહીંયા 1 ડિવાઈડ બાય ટાઈમ અલાઉડ, પણ એની પહેલા આપણે ટાઈમ વેજ લખી નાખીએ. 5 into 2 એટલે કેટલા થશે તો કે 10. હવે ટાઈમ અલાઉડ કેટલું છે અહીંયા નરમનું તો કે ટાઈમ અલાઉડ આપણને નરમનું આપ્યું છે 6. તો અહીંયા આપણે લખી નાખીએ 6. હવે કેલ્ક્યુલેશન કરીએ તો 10 into 1 ડિવાઈડ બાય 6 તો કેટલો આન્સર આવે તો કે અહીંયા આવશે 1.67. તો અહીંયા 10 પ્લસ 1.67. હવે 10 પ્લસ 1.67 તો કેટલા આવશે તો કે 11.67 રૂપીઝ. આ આવ્યો કોનું વેજ તો કે નરમનું વેજ. કયા પ્લાન પ્રમાણે તો કે રોહન પ્લાન પ્રમાણે. ધેન આફ્ટર આપણે કરીએ ગરમ. હવે ગરમનું ટાઈમ વેજ જોઈએ તો ટાઈમ ટેકન કેટલું છે તો કે ટાઈમ ટેકન છે 3. તો અહીંયા આપણે લખીએ શું તો કે 3 into 2 પ્લસ ટાઈમ વેજ કોનું તો કે ગરમનો 3 into 2 એટલે કેટલા થશે તો કે 6 ઇન્ટુ હવે ટાઈમ સેવડ કેટલું છે ગરમનું તો કે અહીંયા ટાઈમ સેવડ આવ્યું હતું 4. તો ઇન્ટુ 4 ડિવાઈડ બાય હવે ટાઈમ અલાઉડ ગરમનું ટાઈમ અલાઉડ આપણને કેટલું આપ્યું છે તો કે અહીંયા આપણને આપ્યું છે 7. તો ડિવાઈડ બાય 7. હવે આપણે અહીંયા જોવા જો તો અહીંયા તો સિમ્પલી કરી લઈએ 3 into 2 એટલે 6. હવે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 6 into 4 ડિવાઈડ બાય 7 તો કેટલો આન્સર આવશે તો કે અહીંયા આન્સર આવ્યો 3.43 રૂપીઝ. તો અહીંયા 6 પ્લસ 3.43 તો અહીંયા કેટલા આવશે તો કે 6 પ્લસ 3.43 તો કેટલા આવશે તો કે 9.43 રૂપીઝ. હવે અહીંયા આપણે હજી ખાલી શું ફાઇન્ડ કર્યું છે તો હજી આપણે વેજ ફાઇન્ડ કર્યું છે એઝ પર હેલ્સે એન્ડ રોહન. હજી આપણે શું ફાઇન્ડ કરવાનું છે તો કે ઇફેક્ટિવ લેબર રેટ આપણે ફાઇન્ડ કરવાનો છે. તો ચાલો એ પણ ફટાફટ કરી લઈએ હેલ્સે અને રોહન બે પ્રમાણે. હવે જો આપણે ઇફેક્ટિવ લેબર રેટ ફાઇન્ડ કરીએ તો અહીંયા બંનેનો એક સાથે જ કરતા જઈએ છીએ. પહેલા તો હું ફોર્મ્યુલા લખી લઈશ એનું. શું તો કે ઇફેક્ટિવ રેટ આઈધર લખીએ ઇફેક્ટિવ લેબર રેટ. એનું ફોર્મ્યુલા શું થશે તો કે એનું ફોર્મ્યુલા થશે તો કે ટોટલ વેજ ડિવાઈડ બાય અવર્સ વર્કડ. તો આપણે લખી લઈએ ટોટલ વેજ ડિવાઈડ બાય એકચ્યુઅલ અવર્સ લખો તોય વાંધો નથી, અવર્સ વર્કડ લખો તોય વાંધો નથી. તો અહીં આપણે લખી નાખીએ એકચ્યુઅલ અવર્સ, કારણ કે તમને ક્વેશ્ચનમાં એવું લખેલું છે તો આપણે એકચ્યુઅલ અવર્સ લખીએ છીએ. હા, અહીંયા ફોર્મ્યુલામાં થોડુંક કંજૂસી કરું છું જગ્યામાં, કારણ કે મારી પાસે ઓછી છે. આગળ વધીએ તો હવે જો અહીંયા છે ને હું બધામાં શું કરીશ તો કે હેલ્સેના બધાના એટલે કે રાજા મહારાજાના અહીંયા હેલ્સેનું ફાઇન્ડ કરીશ. હવે અહીંયા હું શું કરું તો કે અહીંયા નીચે જે હું ફાઇન્ડ કરું છું શું કરું છું તો કે ઇફેક્ટિવ વેજ રેટ ફાઇન્ડ કરું છું. કયા પ્લાન પ્રમાણે તો કે રોહન પ્લાન પ્રમાણે. તો આપણે 1 by 1 કેલ્ક્યુલેશન કરતા જઈએ તો સૌથી પહેલા કોણ તો કે રાજા. હવે રાજાનો આપણે જોઈએ તો એને રાજાને આ મેથડ પ્રમાણે હેલ્સે પ્લાન પ્રમાણે એને વેજ કેટલું મળે છે તો કે 10. કેટલું મળ્યું તો કે 10. એમાંથી એને એકચ્યુઅલ અવર્સ કેટલી વર્ક કરી છે તો કે 5. તો ડિવાઈડ બાય 5 તો કેટલું આવ્યું તો કે 2 રૂપીઝ. ધેન આફ્ટર નેક્સ્ટ કોણ છે તો કે નેક્સ્ટ છે મહારાજા. તો મહારાજાનું આપણે જોઈએ તો મહારાજાનું ટોટલ વેજ કેટલું છે તો કે મહારાજાનું ટોટલ વેજ છે 7 રૂપીઝ. જો અહીંયા આપણને આપ્યું છે 7 રૂપીઝ. તો 7 ડિવાઈડ બાય એને એકચ્યુઅલ અવર્સ કેટલી વર્ક કરી છે તો કે એને વર્ક કરી છે 3 અવર્સ. તો 7 ડિવાઈડ બાય 3 કરો તો કેટલા આવે તો કે 2.33 રૂપીઝ. તો અહીં આપણે લખી નાખીએ 2.33 રૂપીઝ. ધેન આફ્ટર કોણ છે તો કે નેક્સ્ટ છે બાદશાહ. હવે બાદશાહનું આપણે જોઈએ તો બાદશાહમાં એને ટોટલ વેજ કેટલું મળે છે તો કે એને ટોટલ વેજ મળે છે બાદશાહને તો કે 9 રૂપીઝ. તો અહીંયા લખીએ 9 ડિવાઈડ બાય બાદશાહે ટોટલ કેટલા અવર્સ લીધા છે તો કે 4. તો 9 ડિવાઈડ બાય તમે 4 કરો તો કેટલા આવે તો કે અહીંયા આવે છે 2.25 રૂપીઝ. તો અહીંયા આપણે લખી નાખીએ 2.25 રૂપીઝ. હવે કોણ આવ્યું નેક્સ્ટ તો કે હવે નેક્સ્ટ આવે છે નરમ. તો અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરીએ નરમનું. હવે નરમનું આપણે જોવા જશું તો નરમને ટોટલ વેજ કેટલું મળે છે તો કે 11. હવે 11 ડિવાઈડ બાય એ કેટલા અવર્સ વર્ક કરે છે તો અહીંયા આપણને કીધું છે 5 અવર્સ વર્ક કરે છે. તો 11 ડિવાઈડ બાય 5 તો કેટલા આવશે તો કે 2.20 રૂપીઝ. તો અહીંયા આપણે લખી નાખીએ 2.20 રૂપીઝ.
દેન આફ્ટર લાસ્ટ એન્ડ ફાઇનલ કોણ વધ્યું? તો કે હવે લાસ્ટ એન્ડ ફાઇનલ વધ્યો ગરમ. હવે ગરમનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો ગરમને ટોટલ વેજ કેટલો મળે છે? તો કે 10 રૂપીઝ. તો અહીંયા 10 ડિવાઈડ બાય એને એકચ્યુઅલ અવર્સ કેટલું વર્ક કર્યું છે? તો કે એકચ્યુઅલ એને અવર્સ વર્ક કરી છે 3. તો અહીંયા 10 ડિવાઈડ બાય તમે 3 કરો તો કેટલો આવે? તો કે 3.33 રૂપીઝ. અહીંયા આપણે લખી નાખીએ 3.33 રૂપીઝ. તો અહીંયા આપણું કેલ્ક્યુલેશન થઈ ગયું. કોનું પૂરું? તો કે ઇફેક્ટિવ લેબર રેટ આઈધર તમે બોલી શકો છો વેજ રેટ. કયા પ્લાન પ્રમાણે? તો કે હેલ્સે પ્લાન પ્રમાણે. કોનું? તો કે બધાનું. રાજા, મહારાજા, બાદશાહ, નરમ, ગરમ, પાંચે બાદનું આપણે કેલ્ક્યુલેશન કરી લીધું. હવે આ બધાનું કેલ્ક્યુલેશન કરીએ ઇફેક્ટિવ રેટનું જ, પણ કયા પ્લાનમાં? તો કે રોહન પ્લાનમાં. તો ફોર્મ્યુલા મેં અહીંયા ઓલરેડી લખી લીધું છે, ટોટલ વેજ અપોન એકચ્યુઅલ અવર્સ. તો હું અહીંયા પાછું લખતો નથી કારણ કે ઓલરેડી જગ્યા મારી પાસે બહુ ઓછી છે. તો હવે નેક્સ્ટ આપણે જોઈએ તો હવે આપણે કેલ્ક્યુલેશન કરતા જઈએ તો સૌથી પહેલા કોણ છે? તો કે રાજા. હવે રાજાને રોહન પ્લાન પ્રમાણે કેટલું વેજ મળે છે? તો કે રાજાને મળે છે 10 રૂપીઝ. તો અહીંયા 10 ડિવાઈડ બાય એને વર્ક કેટલું કર્યું છે? તો કે 5. તો અહીંયા કેટલા થશે? તો કે 2 રૂપીઝ. હવે અહીંયા તો બેમાં કોમન જ આવ્યું કારણ કે અલ્ટિમેટલી બોનસ બેમાં એને મળતું જ નથી, તો ખાલી ટાઈમ વેજ મળે છે. ધેન આફ્ટર કોણ છે? તો કે ધેન આફ્ટર છે નેક્સ્ટ છે મહારાજા. તો અહીંયા મહારાજાનું જોઈએ તો મહારાજાને વેજ કેટલું મળે છે? તો કે મહારાજાને વેજ મળે છે 7.5 રૂપીઝ. તો અહીંયા 7.5 રૂપીઝ ડિવાઈડ બાય એકચ્યુઅલ અવર્સ વર્ક કેટલી છે? તો કે 3. તો 7.5 ડિવાઈડ બાય 3 કરો તો કેટલો આન્સર આવે છે? તો કે 2.5 રૂપીઝ. તો અહીંયા આપણે લખી નાખીએ 2.5 રૂપીઝ. ધેન આફ્ટર કોણ છે નેક્સ્ટ? તો કે નેક્સ્ટ છે બાદશાહ. હવે બાદશાહનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો બાદશાહને ટોટલ વેજ કેટલો મળે છે? તો કે બાદશાહને વેજ મળે છે 9.6. તો અહીંયા 9.6 ડિવાઈડ બાય એને એકચ્યુઅલી કેટલા અવર્સ વર્ક કર્યું છે? તો કે એને એકચ્યુઅલી વર્ક કર્યું છે 4 અવર્સ. તો ડિવાઈડ બાય 4. હવે 9.6 ડિવાઈડ બાય તમે 4 કરો તો કેટલો આન્સર આવે છે? તો કે અહીંયા આન્સર આવે છે 2.4 રૂપીઝ. તો અહીંયા હું લખી નાખીશ 2.4 રૂપીઝ. ધેન આફ્ટર હજી કોણ બાકી છે? તો કે નરમ અને ગરમ. તો પહેલા આપણે નરમનું કેલ્ક્યુલેશન કરીએ. હવે નરમને ટોટલ કેટલું વેજ મળે છે? તો કે 11.67. તો અહીંયા આપણે લખી નાખીએ 11.67 ડિવાઈડ બાય એકચ્યુઅલી કેટલા અવર્સ વર્ક કરે છે? તો કે એકચ્યુઅલી વર્ક કરે છે 5 અવર્સ. તો ડિવાઈડ બાય 5. હવે 11.67 ડિવાઈડ બાય 5 કરો તો કેટલો આન્સર આવે છે? તો કે 2.33 રૂપીઝ. તો અહીંયા આપણે લખી નાખીએ 2.33 રૂપીઝ. ધેન આફ્ટર હવે લાસ્ટ એન્ડ ફાઇનલ કોણ વધ્યું? તો કે લાસ્ટ એન્ડ ફાઇનલ વધ્યું ગરમ. હવે અહીંયા ગરમ. હવે ગરમને ટોટલ વેજ કેટલા રૂપીઝ મળે છે? તો કે 9.43 રૂપીઝ. તો અહીંયા આપણે લખી નાખીએ 9.43 ડિવાઈડ બાય કેટલા અવર્સ વર્ક કરે છે? તો કે ઓનલી 3. તો ડિવાઈડ બાય 3. હવે 9.43 ડિવાઈડ બાય 3 કરો તો કેટલો આન્સર આવે છે? તો કે 3.14 રૂપીઝ. 3.14 રૂપીઝ આ ઇફેક્ટિવ રેટ આવે છે કોનું? તો કે ગરમનું. હવે આ આપણે કઈ મેથડ પ્રમાણે કર્યું? તો કે ઇફેક્ટિવ રેટ આપણે કર્યું કઈ મેથડનું? તો કે રોહન પ્લાનનું. હવે જોતા જઈએ તો આપણે અલ્ટિમેટલી એનો અવરલી વેજ રેટ છે ને, જો એ લોકો જલ્દી કામ કરશે તો એનો વધી જશે, એટલે કે એની જે કલાકો વધશે એ બીજે ક્યાંક ઇન્વેસ્ટ કરી શકશે. તો અહીંયા આપણને આટલું પૂછ્યું હતું, આપણને એનાલિસિસ કરવાનું પૂછ્યું નથી, પણ છતાં પણ ઇન્ડિવિજ્યુઅલ વર્કર્સ પ્રમાણે કઈ મેથડ બેસ્ટ કહેવાય એ આપણે જોઈએ તો જો રાજા પ્રમાણે તો ગમે એ હોય એને તો બેમાં સેમ જ મળે છે. પછી મહારાજા પ્રમાણે કોણ કહેવાય, કઈ મેથડ કહેવાય? તો કે રોહન પ્લાન વધારે બેસ્ટ કહેવાય. ધેન આફ્ટર બાદશાહ પ્રમાણે શું કહેવાય? તો કે એના પ્રમાણે પણ રોહન પ્લાન બેસ્ટ કહેવાય. ધેન આફ્ટર નરમ. હવે નરમ માટે પણ જો અહીંયા 2.2 છે, અહીંયા 2.33, તો એના પ્રમાણે પણ કયો પ્લાન બેસ્ટ છે? તો કે રોહન પ્લાન બેસ્ટ છે. અને અલ્ટિમેટલી લાસ્ટ એન્ડ ફાઇનલ ગરમ પ્રમાણે. હવે ગરમને અહીંયા મળે છે 3.33 રૂપીઝ, અહીંયા મળે છે 3.14 રૂપીઝ. તો ગરમ પ્રમાણે કયો પ્લાન સારો કહેવાય? તો કે અલ્ટિમેટલી તો આ પ્લાન સારો કહેવાય. પણ પછી ડિપેન્ડ, કારણ કે જો અહીંયા તમે બહુ પછી જલ્દીથી કામ કરી નાખો ને તો પછી ખરાબ, કારણ કે આપણે તમને 7 કલાક આપી, તમે 3 કલાકમાં કામ કમ્પ્લીટ કરી દીધું, તો પછી એની આપણે શું ઇફેક્ટિવનેસ ચેક કરવી પડે. એટલા માટે પછી બોનસવાળી જે પણ મેથડ હશે એમાં પણ એટલું ધ્યાન રાખવામાં આવશે કે ભાઈ અડધા કરતાં ઓછા કલાકમાં કામ કમ્પ્લીટ કરશે તો એને અલ્ટિમેટલી ઇફેક્ટિવ રેટ છે ને પર આવર એમાં થોડો ઘણો બેનિફિટ ઓછો મળતો હશે. સારું, ચલો તો આ સાથે જ અહીંયા આપણો સમ થઈ છે કમ્પ્લીટ. જો કાંઈ તમને ક્વેરી હોય તો નીચે તમે કમેન્ટ કરી શકો છો, અથવા નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે તમે હોય એની પહેલાં કમેન્ટ કરજો તો આપણે સોલ્વ વચ્ચે કરી લેશું.
સૌ જો છેલ્લે તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયોમાં નવા સમ સાથે. ટિલ ધેન ટેક કેર. બાય.